મિત્રો, ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરે જે બજેટ પછીનું બ્રીફિંગ કર્યું પત્રકારો સમક્ષ, એનો તો આપણે એક અંશ મૂક્યો છે વિડીયોમાં. પણ એમાં એક ખૂબ મહત્ત્વની વાત એ છે કે એક નવા રસ્તાની તેમણે જાહેરાત કરી છે. અને જાહેરાત શું, લેન્ડ એક્વિઝિશન થઈ ગયું છે તેમણે કહ્યું, અને ટૂંક સમયમાં કામ શરૂ થવાનું છે આ નવા રસ્તા પર. અને આ નવો રસ્તો ખૂબ મહત્ત્વનો છે, કારણ કે એ અમદાવાદથી ગાંધીનગર જવાના બે મહત્ત્વના જે રસ્તા છે, એક એસજી હાઈવે વાળો જે લાઇટ બ્લુમાં દેખાય છે, અને બીજો આ અમદાવાદ ગાંધીનગરનો પરંપરાગત રોડ જે એરપોર્ટથી કોબા ઇન્દિરા બ્રિજ થઈને જે ગાંધીનગર જાય. પણ આ બે રસ્તાને જોડતો એક રસ્તો એમણે એનાઉન્સ કર્યો છે કે એનું કામ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. આ રસ્તાનું શું મહત્ત્વ છે આપણે જોઈએ. આ રસ્તો ભાઈજીપુરા ચોકડીથી, એટલે અહીંથી ભાઈજીપુરાથી અડાલજ સુધી બનવાનો છે. 8 કિલોમીટરનો રસ્તો છે. મ્યુનિસિપલ કમિશનરે તેમના બ્રીફિંગમાં કહ્યું છે 8 કિલોમીટરનો રસ્તો છે. આપણે જાણતા નથી કે આ જ એનો રૂટ છે કે કેમ, રૂટ બીજો પણ હોઈ શકે. પણ આ જે રૂટમાં અહીંથી દેખાય છે, આ ભાઈજીપુરાથી શરૂ કરીને અડાલજ સુધીનો, એ 6.7 કિલોમીટરનો બતાવે છે. પણ આ 8 કિલોમીટરનો હશે, એટલે લગભગ જે સરખેજ ગાંધીનગર હાઈવેનો જે અડાલજ જ્યાં અડે છે ત્યાં સુધીનો લગભગ આ હાઈવે હશે. એટલે એક બાજુ સરખેજ ગાંધીનગર હાઈવેથી આપે અડાલજ ક્રોસ કરીને આ રસ્તે આપ જતા હો છો ગાંધીનગર, પરંતુ એના બદલે આપ અહીંથી વળીને સીધા જ ભાઈજીપુરાવાળા રસ્તે થઈ અને ગિફ્ટ સિટી, આ પીડીપીયુ પંડિત દીનદયાળ, હવે તો પીડીપીયુ નહીં પણ પીડીઈયુ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી સુધી આપ પહોંચી શકો અને નદી પાર કરીને આપ ગિફ્ટ સિટી પહોંચી શકો. તો આ ગિફ્ટ સિટી છે, આ પીડીયુ છે. આ ગિફ્ટ સિટીથી આ નદી પાર કરીને પીડીયુ તરફ આવીએ, અને પીડીયુ તરફથી આ કોબાવાળો જે હાઈવે છે અમદાવાદ ગાંધીનગરનો, એરપોર્ટ, ઇન્દિરા બ્રિજ, કેનાલ અને પછી ગાંધીનગર જવાનો, ત્યાં આ સીધું આ પીડીયુ વાળો રસ્તો પડે છે. અને ત્યાંથી અમદાવાદ જવા તમે આમ વળી જાઓ કે આમ વળી જાઓ, પણ તમે હવે આમ પણ જઈ શકો. અલાઇનમેન્ટ અગેન આ છે કે નહીં આપણને ખબર નથી. 8 કિલોમીટરનું અલાઇનમેન્ટ મ્યુનિસિપલ કમિશનરે જાહેર કર્યું છે ભાઈજીપુરા ચોકડીથી, ભાઈજીપુરાથી અડાલજ સુધીનું. એટલે આપ 8 કિલોમીટરના આ રસ્તેથી અડાલજ પહોંચી શકો. એટલે અડાલજ પછી આપની પાસે એક ઓપ્શન રહે ગાંધીનગર જવા માટે, અહીં જવું છે કે અહીં જવું છે. જો આપણે ગિફ્ટ સિટી જવું હોય તો સીધા જ આ રસ્તો પકડી, અથવા પીડીયુ જવું હોય તો સીધા જ આ રસ્તો પકડીને આપ પીડીયુ અથવા ગિફ્ટ સિટી જઈ શકો. તો આ વર્ષે 26-27માં અમારી સંપૂર્ણપણે તૈયારી થઈ ગઈ છે. જમીન અમારા પોઝિશનમાં થઈ ગઈ છે, અને ભાઈજીપુરાથી અડાલજ સુધી 8 કિલોમીટરનો 80 મીટરના રોડનું કામ શરૂ કરી દેવામાં આવશે. અને એના માટેની પૂર્વ જે તૈયારી અમારા કક્ષાએ જે કરવાની છે એ સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે. આ ઉપરાંત બે જે આઇકોનિક રોડ જે છે, એક પીડીયુ અને બીજો રાયસન ટીપી 19માં જે 80 મીટરનો રોડ છે, એ આવતા 3 થી 4 મહિનામાં પૂર્ણ થશે. તો ગિફ્ટ સિટી જવા માટે અત્યારે આ એક રસ્તો છે. બીજો આ છે શાહપુરવાળો બ્રિજ. પરંતુ આ રસ્તાને સીધું જ સામે અલાઇનમેન્ટ મળ્યું છે અડાલજ સુધીનું, અને 80 મીટર પહોળો રસ્તો, એટલે લગભગ 6 થી 8 લેન બંને બાજુ થઈને, એટલે ઇટ્સ અ હ્યુજ, એકદમ પહોળો રસ્તો. અને લેન્ડ એક્વિઝિશન થઈ ચૂક્યું છે. દેટ્સ વોટ મ્યુનિસિપલ કમિશનર હેઝ એનાઉન્સ. આપણે બીજો વિડીયો મૂક્યો છે એમાં. તો એક ખૂબ મહત્ત્વનો રસ્તો મળશે. અને આપણે જો જાણીએ છીએ કે કુડાસણ સુધી તો આ બધા રેસિડેન્શિયલ યુનિટ વગેરે આવી જ ગયા છે અહીં સુધી. આખું નવું ગાંધીનગર ડેવલપ થયું છે અહીંયા સાઉથમાં. પરંતુ હવે આ રસ્તો જો બની જશે અહીંથી અડાલજનો, અને આટલો પહોળો રસ્તો 80 મીટરનો, તો ડેફિનેટલી આ બધા જ જે લેન્ડ પાર્સલ છે જ્યાં અત્યારે આપણે ખેતરો દેખાય છે, ત્યાં ફટાફટ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ સ્કીમોનું ડેવલપમેન્ટ થવા માંડશે. કારણ કે આ રસ્તો સીધો ગિફ્ટ સિટીથી અડાલજ, એટલે કે એસજી હાઈવે સુધીનો એક રસ્તો થશે. ગિફ્ટ સિટીથી એસજી હાઈવેનો બીજો રસ્તો અહીં છે, સરગાસણ કુડાસણ થઈને સીધું જ એસજી હાઈવે. પરંતુ આ એક બીજો રસ્તો થશે જે સીધો અડાલજ ના એસજી હાઈવેને અડશે. સો ધીસ ઇઝ ગિફ્ટ સિટી, ધીસ ઇઝ પીડીયુ, ધીસ ઇઝ ભાઈજીપુરા ચોકડી, અને અહીંથી પ્રપોઝ 8 કિલોમીટરનો રોડ વિચ વિલ ગો ટુ અડાલજ. અને અડાલજના આજે આપ સર્કલ્સ જુઓ છો, એક નોર્થ ગુજરાત તરફ જવાનું, એક ગાંધીનગર તરફ જવાનું, એક અમદાવાદ તરફ જવાનું, અને આ રસ્તો પણ અહીં ટચ થશે, અડાલજ વાળો રસ્તો. સો ધીસ વિલ બી વેરી ક્રુશિયલ રોડ, અને ગાંધીનગરનું ડેવલપમેન્ટ આ આખા વિસ્તારમાં, કારણ કે આ રસ્તાની આ તરફ પણ અને પેલે તરફ પણ ફટાફટ ખૂબ ઝડપથી થશે. આ અત્યારનો જે એક પોકેટેડ એરિયા હતો
એ હવે મેઇન સ્ટ્રીમ થવા તરફ છે. 80 મીટરનો રસ્તો ઇટ્સ અ વેરી સિગ્નિફિકન્ટ સાઇઝ, કોઈ નાનો રસ્તો નહીં. અને આજે મ્યુનિસિપલ કમિશનરે તેમના બજેટ બ્રિફિંગમાં જાહેર કર્યું છે કે આનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. માત્ર 8 જ કિલોમીટરનો રસ્તો છે, તો ઝડપથી આ કામ પૂરું પણ થશે એવું આપણે માનીએ છીએ.